તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે। ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સની પ્રક્રિયા શરૂ થશે। ભાજપની આજથી સેન્સની પ્રક્રિયા શરૂ થશે, જેમાં સેન્સ પ્રક્રિયા બાદ સાથે જ ઉમેદવારો નક્કી થશે, જેમાં પ્રક્રિયા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સની પ્રક્રિયા શરૂ થશે, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહેશે। ભાજપની આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થશે। તો સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારો નક્કી કરવામાં આવશે। પ્રક્રિયા બાદ ભાજપ પાર્લામેન્ટરી બેઠકની બોર્ડની છે તે બેઠક મળશે અને જેમાં ભાજપની આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થશે। તો ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સની પ્રક્રિયા શરૂ થશે। લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે। તો આવનાર દિવસોમાં હવે લોકસભાની ચૂંટણી આવવાની છે અને જેને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે। શું તો બીજી તરફ ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સની પ્રક્રિયા શરૂ થશે। વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે, શું છે માહિતી? નિશ્ચિતપણે સ્મિતા, આપને જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે। અત્યારે ભાજપ ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યું છે। થોડા દિવસો પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં જ કહ્યું હતું કે હવે 101 દિવસો જ નવી અમારી સરકાર બનવાને બાકી છે અને આ વખતે અમે 400 ને પાર પહોંચીશું તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને તેથી જ અત્યારે તડામાર તૈયારીઓ પણ ભાજપ દ્વારા જોવા મળી રહી છે અને તેથી જ આજથી ભાજપ જે છે એ સેન્સ પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે। 26 ગુજરાતની જે 26 લોકસભા બેઠકો છે તેના માટે દરેક લોકસભા સીટના જે ટિકિટ વાંચુ ઉમેદવારો હોય અથવા તો જે પણ ઉચ્ચ પદાધિકારી હોય તે વિસ્તારના તે તમામ પાસેથી સેન્સ લેવામાં આવી રહ્યા છે, એટલે કે ફીડબેક લેવામાં આવી રહ્યા છે કે કયા વ્યક્તિને લોકસભાની ટિકિટ આપવી જોઈએ, જેથી ચૂંટણીમાં 5 લાખ વોટોથી જીતવાનો જે નિર્ધાર કરાયેલો છે તેને આપણે ફૂલફિલ કરી શકીએ। તેને લઈને ભાજપ એ ખૂબ જ માઇક્રો પ્લાનિંગ કરી રહ્યું છે અને તેના ભાગરૂપે આ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે અને આની અંદર તમામ પદાધિકારીઓના ફીડબેક લેવામાં આવશે અને તેની અંદર દરેક લોકસભા વાઇઝ 3 ઉમેદવારોની એક પેનલ બનાવવામાં આવશે અને એ પેનલનું લિસ્ટ જે છે એ દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને દિલ્હી હાઈકમાન્ડથી આખરી લોકસભાની જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે છેલ્લે એ ઉમેદવારોના 3માંથી 1 ઉમેદવારના નામ, એટલે કે ટોટલ લોકસભાની 26 સીટો માટે 26 ઉમેદવારોના નામ જાહેર કરાશે। સ્મિતા, જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે। ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થશે। ભાજપની આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારો નક્કી થશે અને જે બાદ પ્રક્રિયા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે, જેમાં ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સની પ્રક્રિયા શરૂ થશે। તો બીજી તરફ ભાજપની આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારો નક્કી કરવામાં આવશે અને જે બાદ પ્રક્રિયા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળશે। તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી છે। ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ભાજપની આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે। તો સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારો પણ નક્કી કરવામાં આવશે અને જે બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે।